ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે છેલ્લા 3 લેક્ચરથી પ્લેઇંગ વિથ ફાયર યુનિટ નંબર 5ની વાત કરીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જે વાત કરી કે તામિલનાડુ રાજ્યના શિવાકાશીની અંદર સૌથી વધારે ફટાકડાઓનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. ત્યાં લગભગ 60થી 70% જેટલા ફટાકડાઓ ત્યાં શિવાકાશીની અંદર બને છે. હવે આજે આપણે આગળની વાત કંઈક સમજીએ કે આ લેસનમાં શું છે. તમારી ટેક્સ્ટબુક અને સ્પેલિંગની નોટ સાથે તમે તૈયાર હશો. આની પહેલાંના 3 લેક્ચર્સ જે આ લેસનના તમે જોયા એને રિપીટેડલી જોતા રહેજો, જેથી કરીને આજનું આ લેક્ચર છે એ પણ તમે બરાબર એની સાથે લિંક કરી શકો. ઓકે, let us start today's work. In Sivakashi, fireworks are manufactured in a number of small units. હવે શિવાકાશીની અંદર ફટાકડાઓ બને છે એ વાત આપણે ગયા લેક્ચરમાં કરી. હવે એ કેવી રીતે ત્યાં આ બધું થાય છે એની કંઈક વાત, કે ત્યાં નાના નાના યુનિટ્સ, નાના નાના કારખાનાઓમાં ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર થાય છે, મતલબ ઉત્પાદન થાય છે. 3 months before the festival is the busiest time for these units. તહેવારના 3 મહિના અગાઉથી, મતલબ કે દિવાળીના 3 મહિના અગાઉથી એ લોકો ફટાકડા બનાવવાનું કામ શરૂ કરી દેતા હોય છે. અને બિઝીએસ્ટ સમય એ 3 મહિનાનો ગાળો એ ત્યાં સૌથી વધારે વ્યસ્તતાનો સમયગાળો હોય છે આ બધા જ યુનિટ્સની અંદર. Fireworks are transported to every nook and corner of the country. હવે ત્યાં નાના નાના યુનિટોમાં બનેલા ફટાકડાઓ એ કન્ટ્રીના ખૂણે ખૂણે, આપણા ભારત દેશના એક એક ખૂણે, નૂક એન્ડ કોર્નર એક શબ્દ સમૂહ છે. નૂક એન્ડ કોર્નર મતલબ આપણે ગુજરાતી ભાષામાં ખૂણે ખૂણે, દરેક ખૂણામાં જે કહીએ એના માટે વપરાતો એ શબ્દ પ્રયોગ છે. ફટાકડાઓને ભારતના ખૂણે ખૂણે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, મતલબ વાહનો દ્વારા એને પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. હવે ફટાકડા જેવી જોખમી વસ્તુ જ્યાં બનતી હોય એની જે કન્ડિશન હોય એ ખરેખર બહુ જ સારી અને સલામતીથી લોકો કામ કરી શકે એવી હોવી જોઈએ. પણ કમનસીબે પરિસ્થિતિ શું છે? ધ વર્કિંગ કન્ડિશન ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી મતલબ સંતોષ, સંતોષપ્રદ ન કહી શકાય એવી એની વર્કિંગ કન્ડિશન ખરેખર તો છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. આ નાના નાના કારખાનાઓની અંદર ટેસ્ટિંગ ફેસિલિટી, ચેક કરવાની કે ટેસ્ટ કરવાની સગવડતાઓ ખાસ નથી. ક્વોલિટીનું ચેકિંગ બરાબર નથી થતું. ફટાકડા બની જાય છે પણ બરાબર ક્વોલિટી થઈ કે નહીં એનું આમ સંતોષકારક ચેકિંગ કહી શકાય એવું બહુ નથી હોતું. ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, એક યુનિફોર્મિટી મતલબ આમ એકરૂપતા, એક સરખાપણું. કોઈ પણ એક ટાઈપનો ફટાકડો બને તો પછી એ ટાઈપના ફટાકડાઓમાં બિલકુલ આમ એકરૂપતા હોય એ જરૂરી છે, પણ એનું પણ ટેસ્ટિંગ કરવાની સગવડતા બહુ હોતી નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. હાર્ડલી, અહીંયા કોઈ હાર્ડ મતલબ સખતની વાત નથી, પણ હાર્ડલી શબ્દનો મતલબ છે ભાગ્યે જ. આપણે કહીએ ને ક્યારેક જ બનતી કોઈ બાબત હોય તો આપણે કે ભાગ્યે જ એવું બને, તો એ હાર્ડલી. એટલે એ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ, સલામતીના કોઈ મેઝર કે માપદંડ જેને કહેવાય એ જોવા ત્યાં બહુ મળતા નથી. ધીસ ઇઝ વાય we hear of accidents in Sivakashi year after year. This is why, આ જ કારણે
શિવાકાશીની અંદર દર વર્ષે યર આફ્ટર યર આપણને અકસ્માતોના સમાચાર મળતા રહે છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. હવે પ્રોબ્લેમ આ ઉદ્યોગમાં એક એ છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. શું? ફટાકડાઓનું ઉત્પાદન એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે એની બહુ ડિટેલ માહિતી, ઇન્ફોર્મેશન મળતી નથી, આપવામાં આવતી નથી. કારણ શું? બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે એ સલામત બાબત ગણાતી નથી. દરેક વ્યક્તિને આ માહિતી આપી દેવામાં આવે તો એ જોખમી છે, એટલે એ માહિતી મેળવવી બહુ મુશ્કેલ હોય છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અને એટલે જ ઇવન શિવાકાશીના નાના નાના કારખાનાઓમાં પણ ઘણા બધા મજદૂરો કામ કરતા હોય તો એ બધાને એક્ઝેક્ટ પ્રક્રિયાની ખબર નથી હોતી, પણ અમુક જ રિલાયેબલ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ જે હોય એને એ શીખવવામાં આવતું હોય છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ફટાકડાઓ ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે લોકો ફોડી શકતા નથી. મને મન થાય અને હું ફટાકડા ફોડવા માંડું, આપણે જેમ છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડતા હોય છે ગમે ત્યારે ગમે તેને ઈચ્છા થાય, એવું ઘણા બધા દેશોમાં હોતું નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. અને આ બધા દેશો તો એવા હોય કે જેમાં વ્યક્તિગત કોઈ ફટાકડા ફોડી જ નથી શકતું, માત્ર કમ્યુનિટી ડિસ્પ્લે. કમ્યુનિટી એટલે કે સામૂહિક રીતે ડિસ્પ્લે એટલે એનું પ્રદર્શન કરવામાં આવે. આપણે કેમ આતશબાજી કરવામાં આવે છે ધનતેરસને દિવસે રાત્રે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આતશબાજીનો જે કાર્યક્રમ થાય છે, એવી રીતે સામૂહિક રીતે જ ફટાકડાઓ ફોડવાની છૂટ હોય છે. અને એ પણ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાતોની મદદથી જ ખાસ એનું આયોજન કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લેઝ. અને જ્યાં આ ડિસ્પ્લે થતું હોય, જ્યાં આ કમ્યુનિટી દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ થતો હોય, ત્યાં ખૂબ જ અ ગ્રેટ ડીલ, એક શબ્દ સમૂહ, અ ગ્રેટ ડીલ મતલબ ખૂબ જ, પુષ્કળ, લોટ ઓફ કેર લેવામાં આવે છે સેફટીની, સલામતીની. હાઉએવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફટી રૂલ્સ. પણ ભારતની અંદર કોમ્યુનિટી ડિસ્પ્લેની વાત તો બહુ દૂરની છે, પણ નાનકડા બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ હોય છે. અને એટલે બહુ જ અગત્યની વાત છે શું? ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફટી રૂલ્સ. સલામતીના ચોક્કસ નિયમોને ઓબ્ઝર્વ કરવા, પાલન કરવું એ બહુ જ જરૂરી બની જાય છે ભારત જેવા દેશમાં. ફાયરવર્ક્સ should be stored, handled and lit with care. તો હવે એ કાળજી શું રાખવાની છે, એ સેફટી રૂલ્સ શું કયા હોઈ શકે? તો પહેલાં તો એમ કહે છે કે ફટાકડાઓ છે ને શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. એને તો સ્ટોર કરો, એનો સંગ્રહ કરો, કાળજીપૂર્વક કરો. એને હેન્ડલ, એનું હેન્ડલિંગ કરો કાળજીપૂર્વક. લિટ કરો, એને સળગાવો, ફોડો, કાળજીપૂર્વક કરો, બધું જ. They should never be stored or unpacked near a flame. ગમે ત્યાં ફટાકડાઓનો સંગ્રહ કરીને રાખી દેવા એ વ્યાજબી નથી. એને ક્યારેય સંગ્રહવા ન જોઈએ. ક્યાં? અથવા તો અનપેક, એનું પેકિંગ ખોલવું ન જોઈએ. કઈ જગ્યાએ? નિયર અ ફ્લેમ. ફ્લેમ મતલબ
આગની જ્વાળા, જ્યાં આગની જ્વાળા હોય, અગ્નિ હોય, એ જગ્યાએ ફટાકડાને ખોલવા ન જોઈએ અથવા તો એનો સંગ્રહ ત્યાં ન કરવો જોઈએ. ગેસ સિલિન્ડર, ઘરમાં જે ગેસ સિલિન્ડર હોય એની આસપાસ પણ ફટાકડા ન રાખવા જોઈએ. ઓર હીટર, કે કોઈ પણ હીટર આપણે વાપરતા હોઈએ તો ત્યાં પણ નહીં રાખવાના. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. આ ઉપરાંત બીજું શું ધ્યાન રાખવાનું હોય કે જ્યારે ફટાકડાઓ ફોડવામાં આવે ત્યારે લાંબા ડ્રેસ ન પહેરવા જોઈએ. લૂઝ, બહુ ઢીલા કહી શકાય, પવનમાં ઉડે એ ટાઈપના વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. ઓર નાયલોન કે પછી નાયલોનના કપડાં કે જે બહુ ઝડપથી આગ પકડી લે એવા કપડાં પણ પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, અને એની અંદર જે પાવડર ભરવામાં આવે છે, આપણે જેને દારૂ કહીએ છીએ, બ્લેક પાવડર, એ પોઈઝનસ ઝેરી. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તમારા હાથમાં એને ખુલ્લા કે છૂટા લૂઝ રાખવા ન જોઈએ કે ખિસ્સાની અંદર ફટાકડાને રાખવા જોઈએ નહીં. મિત્રો, આ એક બહુ નરી વાસ્તવિકતા છે કે આપણે ત્યાં નાના બાળકો પેલા ફટાકડાની આખી જે લૂમ હોય ને એને ખોલી અને એનો એક ફટાકડો ખોલી નાખીને પછી કેટલાક બાળકો અગરબત્તી હાથમાં લઈ એ ફટાકડાઓ જે છોડેલા હોય ને એને ખિસ્સામાં ભરી દીધા હોય અને એક એમાંથી કાઢતા જાય, જેને આપણે લવિંગિયું કહીએ છીએ. તો એવા લવિંગિયાને એક કાઢતા જાય અને ફોડતા જાય. આવું આપણે ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઇટ્સ વેરી ડેન્જરસ. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. અને ઘરની અંદર ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. તમે જ્યારે ફટાકડો સળગાવતા હો ત્યારે સંપૂર્ણપણે એની ઉપર બેન્ડ મતલબ કે ઝૂકી ન જાઓ. તમે થોડા દૂર રહીને અગરબત્તી થોડી લાંબી મોટી રાખીને એને ફોડી શકો. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ડરાવવું, અને બીજા લોકોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાઓનો ઉપયોગ ના કરો. આપણે ઘણી વખત મસ્તીમાં મિત્રો એવી રીતે એકબીજાને ડરાવવાની કોશિશ કરતા હોય, અને કદાચ તમે સાંભળ્યું પણ હશે કેટલાક શહેરોમાં તો સામસામા ફટાકડાઓ ફેંકવાની આમ જાણે કે સ્પર્ધા થતી હોય કે એ ટાઈપનું હોય. રોકેટ હાથમાં સળગાવી અને સામેની સાઈડમાં ફેંકે, ત્યાંથી એ લોકો સળગાવીને આ બાજુ ફેંકે. આવું પણ થતું હોય છે, જે અતિશય જોખમી છે. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, અને છતાં પણ જો તમે ઇન સ્પાઇટ ઓફ છતાં પણ જો તમે કાળજી રાખો છો તો પણ ગેટ એ બર્ન, તમે માની લો કે દાઝી જાઓ છો. ગેટ અ બર્ન મતલબ દાઝી જવું. તો શું? ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટીડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કોઈ પણ પ્રકારનું તેલ લગાડ્યા વગર કે કોઈ પણ પ્રકારનો આડાઅવળો મલમ લગાડ્યા વગર સીધા જ ડૉક્ટર પાસે પહોંચી જાઓ, એવું તમને કહેવામાં આવે છે, એવી સલાહ આપવામાં આવે છે. મોટે ભાગે આપણે કંઈક ને કંઈક ઘરની અંદર પહેલાં તો અખતરા કરતા હોઈએ છીએ, પણ શક્ય એટલી ઝડપથી ડૉક્ટર પાસે પહોંચો. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક our favorite festival a much safer one. આપણા તમામ તહેવારોમાં સૌથી જે ફેવરિટ ફેસ્ટિવલ છે દિવાળીનો તહેવાર, એને આપણે સેફર, વધારે સલામત બનાવી શકીએ, પણ વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજીપૂર્વક, અને આ બધી જ બાબતો ધ્યાનમાં લઈને આપણે એને સલામતીપૂર્વક ઉજવી શકીએ છીએ.
ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ પ્લેઇંગ વિથ ફાયરની વાત પૂરી કરીએ છીએ અને તમે આ લેસન બરાબર સમજી ગયા હશો. જો આ લેસનની અંદર કોઈ સ્ટોરી નથી, કોઈ વાર્તા નથી, એટલે થોડો તમને આમ બોરિંગ લાગે એવું થાય, પણ આપણે એને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરી છે. તમે વિડીયો એક કરતાં વધારે વખત જોશો એટલે આપોઆપ કદાચ કોઈ વસ્તુ પહેલી વખતમાં નહીં સમજાણી હોય તો સમજાશે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ લેસનના એક્સટેક ફોર્મમાંથી કેવા પ્રશ્નો નીકળે છે એ હું તમને કહેવાનો છું. આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ, ટેક કેર.